તો લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે બધા તત્વ કમ્પ્લીટ કર્યા. ઓકે, એના પછી આપણે દરેક તત્વનું શું મહત્વ હોય છે, કઈ જગ્યાએ એની આવશ્યકતા હોય છે વનસ્પતિના કેસમાં એ જોઈ. પછી આપણે કીધેલું કે હવે બધા તત્વમાંથી આપણે મેઇન ફોકસ કર્યું છે નાઇટ્રોજન ઉપર. ઓકે, તો નાઇટ્રોજનનું ચયાપચય શું છે, એમાં આખું એનું ચક્ર કઈ રીતે ચાલતું હોય, નાઇટ્રોજન ચક્ર આપણે જોયું. એમાં કઈ કઈ મહત્વની 4 પ્રક્રિયા હોય એ આપણે જોઈ, જેમ કે સ્થાપન, પછી ડિનાઇટ્રિફિકેશન, નાઇટ્રિફિકેશન અને એમ્યોનિફિકેશન. આ 4 મેઇન પ્રક્રિયા શું છે એ આપણે જોઈ. ઓકે, હવે આ 4 પ્રક્રિયામાંથી માત્ર સ્થાપન ઉપર આપણને અહીંયા વધારે કોન્સન્ટ્રેટ કરવાનું કીધું છે. એ સ્થાપનમાં આપણે ચક્રમાં જોયેલું કે સ્થાપન પણ અલગ અલગ રીતે થતું હતું. જો સજીવો દ્વારા થાય, બેક્ટેરિયા દ્વારા, તો આપણે એને જૈવિક સ્થાપન કહેતા. ઓકે, ઔદ્યોગિક સ્થાપન હતું, વીજળીના ચમકારા દ્વારા સ્થાપન હતું. હવે એમાંથી માત્ર આપણે જૈવિક સ્થાપન કઈ રીતના થાય છે નાઇટ્રોજનનું, એના ઉપર ફોકસ કરવાનું છે. ઓકે, તો જૈવિક સ્થાપન એટલે સિમ્પલી આમે આપણને ખબર પડી જાય કે સજીવો એમાં ઇન્વોલ્વ હશે સ્થાપનની ક્રિયામાં, એટલે એને કહેવાય છે જૈવિક સ્થાપન. પણ એમાંના મોટા ભાગના જે બધા સજીવો છે, નાઇટ્રોજન ખૂબ વધારે વાતાવરણમાં વધારે માત્રામાં છે, છતાં પણ આપણે અથવા તો મોટા ભાગના સજીવોને ડાયરેક્ટલી યુઝ કરી શકતા નથી. માત્ર અમુક પ્રોકેરિયોટિક જે સજીવો રહ્યા, બેક્ટેરિયા છે, ઓકે, આદિકોષ કેન્દ્રીય સજીવ, એની જાતિ જ આવા નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે સક્ષમ હોય છે. અને આવી જાતિ મતલબ આવા જે બેક્ટેરિયા છે, સજીવો, એના દ્વારા વાતાવરણના નાઇટ્રોજનનું એમોનિયામાં જે કન્વર્ઝન થાય છે, વાતાવરણનો નાઇટ્રોજન શેમાં કન્વર્ટ થાય? એમોનિયામાં. એને કહેવાય જૈવિક નાઇટ્રોજન સ્થાપન. નાઇટ્રોજનનું સ્થાપન તો થયું, પણ સજીવો દ્વારા થયું, એટલે એને કહેવાય જૈવિક નાઇટ્રોજન સ્થાપન. ઓકે, કઈ રીતે આ પ્રક્રિયા થતી હોય? તો કે આવા બેક્ટેરિયામાં વિશિષ્ટ એવો ઉત્સેચક જે સ્થાપન માટે જરૂરી છે, એનું નામ યાદ રાખજો, નાઇટ્રોજીનેસ ઉત્સેચક આવેલો છે. આ નાઇટ્રોજીનેસ દ્વારા વાતાવરણનો જે N2 હોય એની વચ્ચેના 3 બંધ છે એ એક પછી એક તોડી અને એમાં હાઇડ્રોજન ઉમેરવામાં આવે છે, અને આ રીતના એમોનિયાના અણુનું શું કરવામાં આવે છે? નિર્માણ. અહીંયા નાઇટ્રોજનમાં હાઇડ્રોજન આપણે ઉમેરો એટલે આ સ્થાપનની ક્રિયા આમ જુઓ તો કઈ પ્રક્રિયા છે? રિડક્શનની પ્રક્રિયા છે. કોઈ પણ વસ્તુમાં તમે નાઇટ્રોજન ઉમેરો તો એનું શું થાય? રિડક્શન. ઓકે, હવે આ સ્થાપનની ક્રિયા કરતા સજીવો પણ અલગ અલગ કેટેગરીમાં વહેંચી શકાય છે. કેટલાક સજીવો એવા છે જે મુક્તજીવી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, મતલબ એ જમીનમાં એકલા જીવે અને એકલા પોતે જ નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે સક્ષમ હોય છે. જ્યારે કેટલાક સજીવો એવા છે જે સહજીવી કન્ડિશનમાં, સહજીવી મતલબ એ વનસ્પતિના મૂળની અંદર રહે, મતલબ વનસ્પતિ અને આવા બેક્ટેરિયા પોતે સહજીવન ગાળે, અને જો એવી કન્ડિશન એને પ્રાપ્ત થાય તો જ એ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે. તો આપણને ઘણા બધા ક્વેશ્ચન આ કેસના પૂછી શકે છે, આ ટાઈપના, કે આ બેક્ટેરિયા કયા છે, મુક્તજીવી છે કે સહજીવી છે, જારક છે કે અજારક છે, આવા પણ ક્વેશ્ચન પૂછાય. લેગ્યુમિનોસ છે કે નોન લેગ્યુમિનોસ છે. ઓકે, તો બરોબર સમજજો. પેલા તો મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા 2 પ્રકારના હોય. જે લોકો એકલા જીવે છે એટલે એને મુક્તજીવી કીધા, અને એકલા જ પોતે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે સક્ષમ છે. ઓકે, એમાંય પાછા 2 કેટેગરી છે. અમુક જારક પ્રકારના બેક્ટેરિયા છે, મતલબ વાતાવરણમાં ઓક્સિજન આવેલો છે એનો ઉપયોગ કરે છે, જ્યારે અમુક અજારક પ્રકારના બેક્ટેરિયા છે. ઓકે, જ્યારે અમુક નીલહરિત લીલ છે, સાયનોબેક્ટેરિયા છે. આ પ્યોર બેક્ટેરિયા છે. આ કેવા બેક્ટેરિયા છે? સાયનોબેક્ટેરિયા. તો તમને પૂછે કે મુક્તજીવી જારક બેક્ટેરિયા કયા? મુક્તજીવી અને જારક, તો 2 નામ આપણને આપેલા છે ટેક્સ્ટબુકમાં, એઝેટોબેક્ટર અને બેઝેનિકિયા. ઓકે, આ બેઝેનિકિયા અને એઝેટોબેક્ટર એ મુક્તજીવી અને જારક બેક્ટેરિયા છે. તમને પૂછે કે મુક્તજીવી અજારક કયા છે? તો રોડોસ્પિરિલિયમ. ઓકે, રોડોસ્પિરિલિયમ એ મુક્તજીવી અને અજારક છે. ટેક્સ્ટબુકમાં અમુકમાં એક બેસિલસ આપ્યું છે, પણ નવી ટેક્સ્ટબુકમાં ઇંગ્લિશમાં ખાસ કરીને બેસિલસ કાઢી નાખ્યું. તો બેસિલસનો આપણે ઉલ્લેખ કરીશું નહીં, જેટલું આપણને ટેક્સ્ટબુકમાં આપ્યું છે એટલું જ આપણે બેઠું યાદ રાખીશું. પછી નીલરિત લીલ, સાયનોબેક્ટેરિયા, એમાં 2 ઉદાહરણ આપ્યા છે, એનાબીના અને નોસ્ટોક. એ પણ મુક્તજીવી કન્ડિશનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે સક્ષમ હોય છે. તો મુક્તજીવીમાં આપણને 3 કેટેગરી આપી, એમાં બેક્ટેરિયાની 2, જારક અને અજારક, અને એક નીલહરિત લીલ આપી છે. હવે સહજીવી નાઇટ્રોજન સ્થાપકની વાત કરીએ તો અહીંયા આપણને 2 કેટેગરી આપી છે. એક લેગ્યુમિનોસ પ્રકારની વનસ્પતિનું મૂળ હોય. લેગ્યુમિનોસ મતલબ જે કઠોળ વર્ગની વનસ્પતિ હોય એ વનસ્પતિનું મૂળ. તો એના મૂળને તમે જુઓ, કોઈ કઠોળ વર્ગની વનસ્પતિને તમે ખેંચો, જેમ કે મગફળી છે, ઓકે, એને તમે ખેંચો મૂળ સહિત જમીનમાંથી, તો એના મૂળ ઉપર નાના નાના ગાંઠ તમને જોવા મળશે. એ ગાંઠની અંદર
આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરતા હોય, જે દંડાકાર બેક્ટેરિયા છે, દાંડી જેવા હોય. ઓકે, તો આને સહજીવન ગાયડું કહેવાય. વનસ્પતિનું મૂળને ફાયદો થાય અને બદલામાં બેક્ટેરિયાને ફાયદો થાય. બંને પરસ્પર ફાયદાકારક જીવન ગાળે તો એને સહજીવન કહેવાય. ઓકે, તો અહીંયા આપણને બે કેટેગરી આપી છે. જેમ કે અમુક લેગ્યુમિનોઝ વનસ્પતિ હોય, જેમ કે અહીંયા ઘણા બધા નામ આપ્યા છે. આલ્ફાલ્ફા, જેને રચકો કહીએ આપણે, જે આપણા ઢોર હોય એના માટે વાવવામાં આવે, રચકો. ઓકે, સ્વીટ ક્લોવર છે, મતલબ કપીલો, વટાણા, મસૂર, બગીચાના વટાણા, બ્રોડ બીન્સ, ક્લોવર બીન્સ, આવી કેટલીક વનસ્પતિના નામ આપ્યા છે. આ બધી લેગ્યુમિનોઝ વનસ્પતિ છે. લેગ્યુમિનોઝ મતલબ કઠોળ વર્ગની વનસ્પતિ છે, સિમ્બી કુળની વનસ્પતિ, જેમાં સિંગ આવતી હોય એને સિમ્બી કુળની કહેવાય. ઓકે, તો આ બધી વનસ્પતિમાં મૂળની અંદર આવા રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે. ઓકે, તો તમને પૂછે કે સહજીવી અને લેગ્યુમિનોઝ વનસ્પતિમાં કોણ હોય નાઇટ્રોજન સ્થાપક તરીકે, તો આવશે રાઇઝોબિયમ. પણ બીજો કેસ આપણને આપ્યો છે એ નોન લેગ્યુમિનોઝ, મતલબ લેગ્યુમિનોઝ મતલબ કઠોળ વર્ગ સિવાયની કેટલીક વનસ્પતિ, જેમ કે ઉદાહરણ આપ્યું છે એલનસ. એલનસ વનસ્પતિ છે, એના મૂળ ઉપર ફ્રેન્કિયા નામના બેક્ટેરિયા વસવાટ કરે છે અને આ ફ્રેન્કિયા પણ નાઇટ્રોજન સ્થાપક તરીકે વર્તે છે. તો આ કેસ તમને પૂછે કે નોન લેગ્યુમિનોઝ કુળની વનસ્પતિમાં કયા બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપન કરે, તો ફ્રેન્કિયા. કઈ છે આવી વનસ્પતિ, ઉદાહરણ પૂછે તો આવશે એલનસ. અને આની એક ખાસિયત એ છે કે જ્યારે આ બેક્ટેરિયા એકલા જીવતા હોય, મુક્ત જીવી, ત્યારે એ પોતે નાઇટ્રોજનનું સ્થાપન ન કરતા હોય અને ત્યારે એ પોતે જારક પ્રકારના હોય છે. ભૂમિમાં પોતે મુક્તજીવી કન્ડિશનમાં રહેતા હોય ત્યારે એ નાઇટ્રોજનનું સ્થાપન ન કરતા હોય અને ત્યારે એ જારક પ્રકારના હોય છે, મતલબ ઓક્સિજન વાપરે છે. પણ જ્યારે એ નાઇટ્રોજનનું સ્થાપન કરવા લાગે અને આવી વનસ્પતિ સાથે સહજીવન ગાળવા લાગે ત્યારે એ સહજીવન ગાળે છે ને પોતે અજારક પ્રકારના બની જાય છે. કેવા? અજારક. હમણાં આના વિશે જ હવે આપણે ડિટેલમાં ભણવાનું છે. ઓકે, તો જો કઈ રીતે ધીમે ધીમે નાનું નાનું થતું જાય છે. સ્ટાર્ટિંગમાં બધા તત્વો ભણાવવાના કીધા, એ બધા તત્વોમાંથી પછી આપણે આગળ જતા મેઇન નાઇટ્રોજન ઉપર ફોકસ કર્યું. નાઇટ્રોજન નીચે આવ્યા પછી એનું ચક્ર આખું જોયું. એમાંય ખાલી સ્થાપનની ક્રિયા ઉપર આપણે ફોકસ કર્યું. 4 મુખ્ય પ્રક્રિયા હતી, એમાંય ખાલી સ્થાપન. એમાંથી પાછું સ્થાપન એ 3 પ્રકારે થતું. એમાંથી પાછું આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપન કઈ રીતે થાય છે એના વિશે જોયું. એમાં આપણે જોયું કે મુક્તજીવી થાય અને સહજીવી થાય. ઓકે, હવે આપણને નેક્સ્ટ આગળ સ્થાપનની ક્રિયા ભણવાની કીધી છે, એ ફક્ત આ બેક્ટેરિયાની જ આપી છે, આમાંથી કાંઈ નથી આપ્યું. રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એના વિશે હવે આપણે ડિટેલમાં આગળ નાઇટ્રોજનનું સ્થાપન કરીને સહજીવી નાઇટ્રોજનનું સ્થાપન આપણે આગળ હવે જોવાનું છે. ક્લિયર? ઓકે, તો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે કીધું એમ સહજીવી નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે થાય રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા, એના વિશે ડિટેલમાં આપણને આપ્યું છે. હવે આમ જો તો અહીંયા છે ને એક પહેલી ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા એ થાય છે કે મૂળગંડિકાનું નિર્માણ કઈ રીતે થાય. બરાબર, એ આપણને આકૃતિ વાઇઝ આખું બતાવ્યું છે અને લખાણમાં પણ આપેલું છે. ઓકે, તો ધ્યાનથી જોજો. આ માનો કે કોઈ એક મૂળ છે, આ એની મૂળરોમ છે અને એ મૂળરોમ છે આપણને ખબર છે આ માટીના કણ છે એની વચ્ચે ફેલાયેલી હોય છે. 4 સ્ટેપમાં આખી પ્રક્રિયા થાય છે. એમાંનું પહેલું સ્ટેપ કે જમીનમાં જે પહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા એમ જ છૂટા હતા મુક્તજીવી, એ હવે મૂળરોમની આજુબાજુ આવે છે અને આ રીતના મૂળરોમના કોષમાં પોતે અથવા તો એની આજુબાજુના કોષમાં પોતે વસાહત બનાવે છે. આ પહેલું સ્ટેપ છે. ઓકે, બીજું સ્ટેપ એના પછી એ વસાહત બનવાના કારણે અને બેક્ટેરિયા દ્વારા અમુક પ્રકારના એવા રસાયણ મુક્ત કરવાના કારણે જે મૂળરોમ હતી ને એ હવે વળી અને આવી અંકુશ જેવી રચના બનાવે છે. આમ એક આંકડિયા જેવી રચના બને છે. ઓકે, ત્યારબાદનું ત્રીજું સ્ટેપ, હવે એ મૂળની રોમની અંદર એક તાતણા જેવી આવી રચના બને છે અને એ તાતણા મારફતે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા જે બહાર હતા એ હવે તાતણાની અંદરથી વહન પામી અને બાહ્યક અથવા તો પરિચક્રના કોષ સુધી પહોંચે છે. ઓકે, તો આ મૂળરોમની અંદર અસરગ્રસ્ત તાતણા જેવી એક રચના બને છે. એ તાતણા મારફતે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે પહેલા બહાર હતા એ વહન પામી બાહ્યક અથવા તો પરિચક્રવાળા વિસ્તારમાં પહોંચી જાય છે. અને છેલ્લું સ્ટેપ કે ન્યા પહોંચ્યા પછી હવે બેક્ટેરિયા છે એ પોતે મલ્ટિપ્લિકેશન પામે છે, વિભાજન પામે છે, એની સંખ્યા વધે છે અને આ રીતના એની સંખ્યા વધવાના કારણે અંદરના ભાગે એક ગઠ્ઠા જેવી ગાંઠ જેવી રચના બને છે જેને પુખ્ત ગંડિકા અથવા તો મૂળ ગંડિકા કહેવાય છે. તમે જો મેં કીધું એમ કે કઠોળ વર્ગની વનસ્પતિ હોય મગફળી, એને મૂળ સહિત આમ ખેંચો જમીનમાંથી તો
તો એના મૂળ પર નાની નાની ગાંઠ હોય છે, એનો મતલબ એ મૂળ ગંડિકા છે. અને એનો છેદ લઈને તમે જુઓ તો ત્યાં તમને રાઇઝોબિયમ બેક્ટેરિયાની હાજરી જોવા મળે છે. ઓકે, હવે બાહ્યકનો જે કોષ છે એની અંદર જ્યારે રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરવા લાગશે અને એ પોતે એની અંદર એક ઇમ્પોર્ટન્ટ જનીન આવેલું છે આ બેક્ટેરિયાની અંદર, એને કહેવાય છે NIF જનીન. ઓકે, પહેલા મેં કીધું એમ જ્યારે એ પોતે બહાર વસવાટ કરતા હોય ત્યારે નાઇટ્રોજીનેસ ઉત્સેચક એની અંદર ન હોય. ઓકે, અને એ પોતે જારક પ્રકારના હોય છે જ્યારે બહાર વસવાટ કરતા હોય ત્યારે. પણ જેવા આ વનસ્પતિની અંદર આવે અને મૂળ ગંડિકાનું નિર્માણ કરે ત્યારે હવે આ બાહ્યકના કોષ એ પોતે નાઇટ્રોજન સ્થાપક કોષ તરીકે વર્તે છે. અને એની અંદર જે રાઇઝોબિયમ બેક્ટેરિયા આવેલા છે એ બેક્ટેરિયાની અંદર રહેલું NIF જનીન એનું ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થાય છે અને એમાંથી એક ઉત્સેચક બને છે, એનું નામ છે નાઇટ્રોજીનેઝ. ઓકે, આ મુખ્ય ઉત્સેચક છે જે કોણે બનાવ્યો? બેક્ટેરિયામાં આવેલા NIF જનીને. અને નાઇટ્રોજીનેસ ઉત્સેચક ઓકે એ પોતે નાઇટ્રોજનના સ્થાપન માટે જવાબદાર છે. હવે આખું સ્થાપન થાય એમાં મુખ્ય બે ઘટકોની હાજરી બહુ અનિવાર્ય છે. એક તો પેલો આ નાઇટ્રોજીનેસ ઉત્સેચક જે બેક્ટેરિયા દ્વારા બનાવવામાં આવ્યો. અહીંયા ખાસ યાદ રાખજો, બહુ અગત્યની લાક્ષણિકતા છે કે બેક્ટેરિયા જ્યારે પહેલા એમનેમ જીવતા હતા ત્યારે એ પોતે કેવા હતા? જારક હતા, ઓક્સિજન વાપરે એવા હતા. જેવા પોતે નાઇટ્રોજન સ્થાપક કોષમાં કન્વર્ટ થયા અથવા તો અંદર આવ્યા વનસ્પતિમાં અને આ NIF જનીન દ્વારા ઉત્સેચક બનાવ્યો એટલે તરત અજારક પ્રકારના બેક્ટેરિયા બની ગયા. ઓકે, તો પહેલું ઇમ્પોર્ટન્ટ આની અંદરનો કોઈ કન્ટેન્ટ હોય તો એ છે નાઇટ્રોજીનેસ ઉત્સેચક, જે મોલિબ્ડેનમ અને આયન યુક્ત એક પ્રકારનું પ્રોટીન છે જે આખી સ્થાપનની ક્રિયામાં પોતે ઉત્સેચક તરીકે વર્તે છે. ઓકે, અને બીજું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે લેગ હિમોગ્લોબિનનું છે. લેગ હિમોગ્લોબિન શું છે? તો મેં પહેલા જ કીધું એમ કે આપણી અંદર જે હિમોગ્લોબિન આવેલું છે લાલ રંગનું આપણા રક્તકણમાં, એનું કામ શું છે? તો કે ઓક્સિજન સાથે જોડાય છે. ઓકે, હવે જોજો ઇમ્પોર્ટન્ટ લેગ હિમોગ્લોબિનનું કે જ્યારે બેક્ટેરિયામાં નાઇટ્રોજીનસ ઉત્સેચક ઉત્પન્ન થયો ત્યારે એ પોતે અજારક પ્રકારના બની ગયા. અજારક મતલબ આ ઉત્સેચક છે ને નાઇટ્રોજીનસ એ O2 પ્રત્યે સંવેદનશીલ હોય. જો ઓક્સિજન એને આજુબાજુમાંથી પ્રાપ્ત થઈ જાય તો આ ઉત્સેચક કામ કરતો બંધ થઈ જાય. એટલે આપણે આ ઉત્સેચકને નાઇટ્રોજીનેઝને ઓક્સિજનથી બચાવવાનો છે. તો એ બચાવવાનું કામ કોણ કરે છે? તો કે લેગ હિમોગ્લોબિન. એ આપણા જેવું જ છે પણ એ લેગ્યુમિનોઝી કોડના આ બેક્ટેરિયાની અંદર જોવા મળે છે એટલે એને લેગ હિમોગ્લોબિન નામ આપ્યું છે. આપણી જેમ જ એની પણ O2 સાથે જોડાવાની ક્ષમતા હોય છે. તો વાતાવરણમાં અથવા તો આજુબાજુમાં જેટલો O2 હોય ને એ બધો O2 આની સાથે જોડાઈ જાય. આની સાથે મતલબ કોની સાથે? લેગ હિમોગ્લોબિન સાથે. અને જો બધો O2 આની સાથે જોડાઈ ગયો તો નાઇટ્રોજીનેઝ સાથે O2 જોડાય નહીં અને નાઇટ્રોજીનેઝને એ જ જોતું છે કેમ કે જો એની સાથે O2 જોડાઈ ગયો તો એ કામ કરતું બંધ થઈ જશે. ઓકે, તો એટલા માટે લેગ હિમોગ્લોબિન છે એ O2 સ્કેવેન્જર તરીકે વર્તે છે. O2 ને દૂર પોતાની સાથે જોડી દે છે એટલે એ નાઇટ્રોજીનસ ઉત્સેચકનું રક્ષણ કરે છે ઓક્સિજનથી. ઓકે, તો આ બંને ઇમ્પોર્ટન્ટ ઘટક છે. અહીંયા આપણે આખી નાઇટ્રોજનની સ્થાપન કઈ રીતે થાય એની પ્રક્રિયા આખી બતાવી છે, જેમાં N2 સાથે 8 ઇલેક્ટ્રોન, 8 H+ અને 16 ATP વપરાય. ઓકે, તો તમને 2 અણુ એમોનિયાના મળે છે, H2 મુક્ત થાય છે, 16 ATP વપરાણા છે એટલે એમાંથી 16 ADP અને 16 ફોસ્ફેટ છૂટા પડે છે. આ પણ કેટલા આવશે? 16. ક્લિયર? તમને એક આકૃતિ સ્વરૂપે આખી પ્રક્રિયા બતાવી છે. ઓકે, કે જેમાં તમને બતાવ્યું છે, હું સિમ્પલ એક આકૃતિ દોરું છું કે આ માનો કે સપોઝ એક ઉત્સેચક છે નાઇટ્રોજીનેસ. ઓકે, આ ઉત્સેચક છે કયો? નાઇટ્રોજીનેઝ. તો સૌથી પહેલા તો આની સાથે 2 N2 જોડાય. N2 માં આ એક નાઇટ્રોજન છે, આ બીજો નાઇટ્રોજન છે અને એની સાથે આવા 3 બંધ જોડાયેલા હોય છે. ઓકે, હવે એક પછી એક H+ ઉમેરી 2 H+ આનું આપણે રિડક્શન કરવાનું છે. તો પહેલી વખત 2 H+ ઉમેરો તો 1 H+ અહીંયા જોડાય, એક અહીંયા જોડાય અને આ 3 માંથી એક બંધ તૂટે એટલે 2 બંધ બચ્યા. આ શું જોડાણું? H+, આ H+. ક્લિયર? હજી એક 2 H+ ઉમેરો તો એમાંનો એક H+ અહીંયા જોડાય, બીજો H+ અહીંયા જોડાય. હજી એક બંધ અહીંથી શું થયો? તૂટ્યો. હજી એક H+ ઉમેરો એટલે અહીંયા H+ અને અહીંયા H+. તો આ ત્રીજો બંધ ફાઇનલી તૂટી જાય. અને હવે જ્યારે H+ ઉમેરશો એટલે જો કેટલા H+ જોયા? 1, 2 અને 3 એટલે 3
2H+ આમ જોયા છે. ઓકે, હજી એક H+ આવશે ત્યારે આ બંને અણુ ફાઇનલી આ ઉત્સેચકથી મુક્ત થઈ જાય, મતલબ ઉત્સેચક છૂટો પડી જાય અહીંથી. ક્લિયર? ઉત્સેચક પ્રક્રિયાના અંતે ફરી પાછો તમને મૂળ સ્વરૂપે પ્રાપ્ત થઈ જાય. ઓકે, અને આ જે અણુ બન્યો જો આ એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન, મતલબ શેનો અણુ બન્યો? NH3. અહીંથી પણ એવો કયો અણુ મુક્ત થયો? NH3. તો બે અણુ તમને એમોનિયાના મુક્ત થઈ ગયા. આ ઉત્સેચક ફરી કોઈ નાઇટ્રોજન સાથે જોડાશે, એમાં એક પછી એક હાઇડ્રોજન ઉમેરાશે, એનું રિડક્શન થશે, કેમ કે આ પ્રક્રિયા ફાઇનલ રિડક્શનની છે અને ખૂબ ઉર્જાની દ્રષ્ટિએ ખર્ચાળ પ્રક્રિયા છે. ઓકે, અહીંયા બે અણુ એમોનિયાના બનાવવા હોય તો તમારે 16 એટીપી જોઈએ છે. તમને ઘણી વખત કન્ફ્યુઝ કરવા એવું પૂછે છે કે નાઇટ્રોજન સ્થાપનથી એક અણુ બનાવો છે એમોનિયાનો તો કેટલા એટીપી આવશે? આનાથી અડધા, મતલબ કેટલા? 8 એટીપી. ક્લિયર? આમાંથી ઇમ્પોર્ટન્ટ હોય તો આનું કામ ખાસ પૂછે છે કે નાઇટ્રોજન સ્થાપનની ક્રિયામાં O2 સ્કેવેન્જર તરીકે અથવા તો O2 ને દૂર કરનાર તરીકે કોણ મદદરૂપ થાય છે? તો આવશે લેગ હિમોગ્લોબિન. ઓકે, પ્લસ એ પણ યાદ રાખજો, બીજો ક્વેશ્ચન આ એટીપી નો પૂછાય છે. એક અણુ એમોનિયાનું સ્થાપન કરવું હોય તો કેટલા એટીપી? 8 એટીપી. બે બનાવવા છે તો 16. પ્લસ હજી એક એ પૂછાય છે કે આ બેક્ટેરિયા રાઇઝોબિયમ એ પોતે મુક્તજીવી હતા ત્યારે કેવા પ્રકારના હતા? જારક. પણ જેવું નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું થયું એટલે પોતે કેવા બની ગયા? અજારક. કારણ કેમ કે એની અંદર નાઇટ્રોજીનેસ ઉત્સેચક બને છે અને નાઇટ્રોજીનેસ ઉત્સેચક O2 પ્રત્યે કેવો છે? સંવેદનશીલ છે. ઓકે, એટલે તરત અજારક પ્રકારના બની જાય. એને અજારક બનાવવામાં કોણ મદદ કરે? હિમોગ્લોબિન. કેમ કે હિમોગ્લોબિન, લેગ હિમોગ્લોબિન જેનું નામ છે, જે પોતે ઓક્સિજન સાથે જોડાઈ જાય છે અને નાઇટ્રોજીનેસને રક્ષણ આપે છે, બચાવે છે. ઓકે, તો આ તો સહજીવી નાઇટ્રોજનનું સ્થાપન. ઓકે, લેગ હિમોગ્લોબિન લાલ અથવા તો ગુલાબી રંગનું હોય. તમે જે મેં કીધું ને કે મૂળ ગંડિકાને તમે ઉપાડો છો મૂળને અને નાની ગંડિકા દેખાય, એને બ્લેડ વડે તમે કાપો અને વચ્ચેના ભાગે જોશો તો તમને લાલ અથવા તો ગુલાબી રંગ જોવા મળશે. આ રચના કોના કારણે હોય છે? લેગ હિમોગ્લોબિનના કારણે. કેમ કે એ પણ આપણા હિમોગ્લોબિન જેવું જ, મતલબ કેવું હોય છે? લાલ અથવા તો ગુલાબી રંગ. ક્લિયર? તો આ તું સહજીવી નાઇટ્રોજનનું સ્થાપન. હવે એક નાની અમથી થિયરી આપણે બચી છે, જે છે કઈ? એમોનિયા કઈ રીતે એમોનિયાનો આગળ જતા અથવા તો નાઇટ્રોજનનો આગળ જતા ઉપયોગ ક્યાં થાય છે? ઓકે, જેને આપણે કહી શકીએ કે એમિનો એસિડનું નિર્માણ કઈ રીતે થાય? એમાઇડ શું છે? એ આપણે નેક્સ્ટ હવે જોવાનું છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, છેલ્લી આમ જોઈએ તો થિયરી આ ચેપ્ટરની આપણને આપી છે એમોનિયાનું ભાવિ શું. તો આપણે સૌથી પહેલા તો જોયું કે નાઇટ્રોજનનું સ્થાપન થાય, બરાબર, એટલે એમોનિયા બને છે. ઓકે, મુક્ત નાઇટ્રોજનમાંથી કોનું નિર્માણ થાય છે? એમોનિયાનું. હવે આ એમોનિયા છે એ પોતે વનસ્પતિના મૂળ દ્વારા શોષાય છે અને પછી એમોનિયામાંથી એમોનિયમ આયન, મતલબ NH4 આયન બને છે અને આ NH4 આયન આગળ જતા નત્રલીકરણ, મતલબ પ્રોટીન બનાવવાની ક્રિયામાં વપરાય છે. પણ પ્રોટીન બને એ પહેલા એમિનો એસિડ બને છે આવા એમોનિયાનો ઉપયોગ થઈને. તેનું ભાવિ વિશે, મતલબ આગળ જતા આ નાઇટ્રોજનનું શું થવાનું છે, એટલે ઇન શોર્ટ પહેલા તો એમિનો એસિડનું નિર્માણ થશે પછી એ પ્રોટીન બનવાની ક્રિયામાં વપરાશે. તો આ એમિનો એસિડનું નિર્માણ બે અલગ અલગ પદ્ધતિથી થાય છે. એક છે રિડક્ટિવ એમિનેશન અને બીજું છે ટ્રાન્સ એમિનેશન. રિડક્ટિવ એમિનેશનમાં શું થાય? તો કે ક્રેબ્સ ચક્ર આપણે જ્યારે ભણાતા ત્યારે એક પદાર્થ આવતો હતો આલ્ફા કીટોગ્લુટારિક એસિડ, જે એક પ્રકારનું કીટો એસિડ છે. કેવો એસિડ છે? કીટો. મતલબ એમાં એસિડ ગ્રુપ હોય અને કીટોન સમૂહ હોય એટલે એને કહેવાય કીટો એસિડ. ઓકે, એમિનો એસિડ આપણે એટલા માટે કહીએ છીએ એક ગ્રુપ તરીકે એમાં એમિનો સમૂહ છે અને બીજા તરીકે કાર્બોક્સિલિક એસિડ છે. તમે એનું બંધારણ બાયોમોલેક્યુલ ચેપ્ટરમાં ભણ્યા હશો. ઓકે, તો પહેલી પ્રકારની પદ્ધતિમાં શું થાય કે એક કીટો એસિડ જેના તરીકે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ એની એમોનિયમ આયન અને પ્લસ હાઇડ્રોજન વધારે NADPH આપે. ઓકે, એની સાથે રિએક્શન થાય. આ પ્રક્રિયામાં ઉત્સેચકનું નામ છે ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેસ, કેમ કે અહીંયા ગ્લુટામિક એસિડ અથવા તો પહેલું એમિનો એસિડ ગ્લુટામેટ બનવાનું છે. ઓકે, તો આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાં જ્યારે એમિનો ગ્રુપ જોડાશે, હું સિમ્પલી તમને અહીંયા જો કીટો એસિડનું એક ઉદાહરણ આપ્યું છે. આ કીટો એસિડ છે, સોરી આ. ઓકે, અહીંયા જો કીટોન ગ્રુપ છે અને આ શું છે? કાર્બોક્સિલિક એસિડ સમૂહ. હવે એમિનો એસિડનું બંધારણ મારે સિમ્પલી દોરવું હોય તો આવું હોય કે એની એક બાજુ એમિનો ગ્રુપ હોય. સારું, ચાલો અહીંયા COOH ગ્રુપ હોય, એક બાજુ હાઇડ્રોજન હોય, એક બાજુ R હોય ને એક બાજુ એમિનો ગ્રુપ હોય NH2. આ થયું એમિનો એસિડનું સામાન્ય બંધારણ, તમે બાયોમોલેક્યુલ ચેપ્ટરમાં ભણ્યા છો.
તો જો આ છે કીટો એસિડ, કીટો મતલબ કીટોન ગ્રુપ છે અને એસિડ કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ છે. હવે આમાં જો એમિનો ગ્રુપ આવી જાય તો એ આના જેવું બની જાય એમિનો એસિડ. તો આ કીટો એસિડ અત્યારે આવું છે. ઓકે, હવે એમોનિયમ આયનમાંથી એમિનો ગ્રુપ છૂટું પડે અને કીટો એસિડ સાથે જોડાય એટલે પહેલો એમિનો એસિડ બનશે, એનું નામ છે ગ્લુટામેટ અથવા એને કહેવાય ગ્લુટામિક એસિડ. ઓકે, આ પ્રક્રિયા કરવા માટે કોણ ઉત્સેચક, કયો ઉત્સેચક? ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક જવાબદાર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અને અહીંયા આ એમિનેશનની જે પ્રક્રિયા થઈ એમાં હાઇડ્રોજન ઉમેરાણો એટલે એને કહેવાય રિડક્ટિવ એમિનેશન. ઓકે, પેલો એક જ એમિનો એસિડ જે ગ્લુટામિક એસિડ બનવાનો છે એ એક આ પદ્ધતિથી બને, રિડક્ટિવ એમિનેશનથી. બાકીની બધા એમિનો એસિડ જે બનવાના છે ટ્રાન્સ એમિનેશનથી બનશે. એમાં શું થાય તો કે આવો કોઈ સપોઝ એમિનો એસિડ છે, માની લો કે આ જ એમિનો એસિડ બન્યો પહેલો ગ્લુટામિક એસિડ, એમ અહીંયા લીધો છે, જેને એસિડ ગ્રુપ છે અને એમિનો ગ્રુપ છે એટલે આને એમિનો એસિડ કહેવાય. ઓકે, બીજો કોઈ કીટો એસિડ છે જેમાં કીટોન ગ્રુપ હોય અને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ હોય. આ કેસમાં શું થશે? આ એમિનો ગ્રુપ અહીંથી નીકળી અને અહીંયા અટેચ થઈ જશે. R2 વાળામાં જે કીટો એસિડ પહેલા હતું આમાંથી એમિનો એસિડનું દાન થયું. આ એમિનો એસિડના એમિનો એસિડ છે એ એમિનો ગ્રુપના દાતા તરીકે વર્તે છે. આમાંથી એમિનો ગ્રુપ ટ્રાન્સફર થઈ અને અહીંયા આવ્યું. તો અહીંયા શું બન્યું જોવો, R2 તો રહ્યો જ, C કાર્બન એ રહ્યો, એને એસિડ ગ્રુપ તો હતું જ, આમાંથી એને એમિનો ગ્રુપ બન્યું તો આ હવે બની ગયો એમિનો એસિડ. ઓકે, જે પેલા કીટો એસિડ હતો આ કીટો એસિડ છે. ઓકે, અને આ શું છે? એમિનો એસિડ છે. કેમ કે આમાં એમિનો અને એસિડ બંને ગ્રુપ છે. આમાંથી એમિનો ગ્રુપ આમાં જતું રહ્યું એટલે કીટો એસિડ જે હતો એ હવે બની ગયો એમિનો એસિડ, કેમ કે આ એમિનો ગ્રુપ ને એસિડ ગ્રુપ. તો કીટો એસિડ કન્વર્ટ થઈ ગયો કયામાં? એમિનો એસિડમાં. અને જે એમિનો એસિડ હતો એ હવે બની ગયો કીટો અને એસિડ, મતલબ કીટો એસિડ. ખબર પડે છે? ઓકે, કીટો એસિડ, કીટો એસિડ ગ્રુપનું ખાલી ટ્રાન્સફર થયું. એમિનો એસિડમાંથી એમિનો ગ્રુપ નીકળી અને કીટો એસિડમાં જોડાઈ ગયું તો કીટો એસિડ બની ગયો એમિનો એસિડ અને જે એમિનો એસિડ હતો એ બની ગયો કીટો એસિડ. ખબર પડે છે? આમ આ એમિનો ગ્રુપના દાતા તરીકે એમિનો એસિડ વર્તે અને જનરલી એમિનો ગ્રુપનો જે આ દાતા છે એની તરીકે આ પહેલો એમિનો એસિડ બન્યું ગ્લુટામિક એસિડ એ વર્તે છે. ઓકે, તો આ જે એમિનો એસિડ બન્યો, આ એમિનો એસિડની જે પ્રક્રિયા છે એને કહેવાય ટ્રાન્સ એમિનેશન, કેમ કે અહીંયા એમિનો ગ્રુપનું ટ્રાન્સફર થયું અને એના કારણે આવું એસિડ બન્યું એટલે આને શું કહેવાય? ટ્રાન્સ એમિનેશન. તો એક એમિનો એસિડ છે ગ્લુટામિક એસિડ એ ખાલી આ પ્રક્રિયાથી બને, રિડક્ટિવ એમિનેશન. બાકી બધા એમિનો એસિડ જે 20 પ્રકારના એમિનો એસિડ તમે ભણ્યા હશો ત્યાં એ બાકીના બધા વિશે 20 એમિનો એસિડ કઈ પ્રક્રિયાથી? તો કે ટ્રાન્સ એમિનેશનની ક્રિયાથી બને, જેમાં એક એમિનો એસિડ પોતે એમિનો ગ્રુપના દાતા તરીકે વર્તે. આ એમિનો ગ્રુપ કીટો એસિડમાં ટ્રાન્સફર થાય એટલે કીટો એસિડ બની જાય એમિનો એસિડ અને એમિનો એસિડ તો એ બની જાય કીટો એસિડ. ફરી પાછું આ કીટો એસિડ બન્યું છે એ આ રીતના કોઈ એમોનિયા ગ્રુપ લેશે એટલે એ ફરી પાછું એમિનો એસિડ બનશે. આમ આ કન્ટિન્યુ પ્રક્રિયા શું થાય? ચાલુ રહે. નવા નવા એમિનો એસિડ બનતા જાય. ઓકે, અને એ આગળ પ્રોટીન બનાવતા જાય. તો આ હતું એમિનો એસિડ કઈ રીતે બને છે એની આપણે વાત કરી. હવે એક નાનો અમથો નીચે તમને પોર્શન આપ્યો છે કે કેટલીક વનસ્પતિની અંદર એમાઇડ પણ જોવા મળે છે. ઓકે, હવે એમાઇડ એટલે શું અને કઈ રીતે બને એ તમને આપ્યું છે. જનરલી બે પ્રકારના એમાઇડ જોવા મળે છે, એક એસ્પર્જિન અને એક ગ્લુટેમિન. ઓકે, એસ્પર્જિન છે એ એસ્પાર્ટિક એસિડમાંથી બને છે અને ગ્લુટેમિન છે એ ગ્લુટામિક એસિડમાંથી બને છે. એસ્પર્જિન શેમાંથી બને છે? એસ્પાર્ટિક એસિડ. ક્લિયર? અને ગ્લુટેમિન છે ગ્લુટેમિક એસિડમાંથી નિર્માણ પામે છે. હવે આ બંને છે એમિનો એસિડ. એમિનો એસિડ હશે એટલે અગેન હું લખી શકીશ COOH ગ્રુપ હોય, એક બાજુ એમિનો ગ્રુપ હોય, અહીંયા H હોય અને અહીંયા R હોય. ક્લિયર? આવા બે ગ્રુપ હોય એમિનો અને એસિડ એટલે એને એમિનો એસિડ કહેતા હોય. હવે અહીંયા શું થાય? એમિનો એસિડમાંથી આ એમાઇડ ક્યારે બને? એમાઇડ મતલબ આ બે. ઓકે, ક્યારે બને? તો કે એમિનો એસિડનું જે કાર્બોક્સિલિક ગ્રુપ હોય ને એનો OH હોય, OH એ વિસ્થાપિત થઈ જાય. આની જગ્યાએ હજુ એક એમિનો ગ્રુપ અહીંયા આવી જાય. ઓકે, તો હવે આ બની ગયું એસ્પાર્ટિક એસિડમાં હજુ એમિનો ગ્રુપ બની ગયો એટલે એ બની ગયું એસ્પર્જિન, જેને એમાઇડ નામ આપવામાં આવે છે. એ રીતના ગ્લુટામિક એસિડ હોય એના COOH માંનો OH છે વિસ્થાપિત થઈ જાય NH2 સાથે એટલે એ બની ગયું ગ્લુટેમિન. તો એક રીતે કહીએ તો
એમિનો એસિડ કરતા પણ વધારે માત્રામાં એમાઇન અથવા તો નાઇટ્રોજન ધરાવે છે. કોણ? આ એમાઇડ. કેમ કે એમિનો એસિડ હતા ત્યારે એની અંદર ખાલી એમિનો ગ્રુપ જ હતું. પણ હવે જ્યારે એમાઇડ બન્યા ત્યારે એમાંથી એસિડ નીકળી ગયું અને એની જગ્યાએ કયું હજી એક એમિનો ગ્રુપ જોઈન્ટ થઈ ગયું. તેનો મતલબ કે એમિનો એસિડની કમ્પેરમાં પણ એમાઇડ હોય એ વધારે એમિનો અથવા તો નાઇટ્રોજન ધરાવે છે. અને જેમ નાઇટ્રોજન એક પ્રકારનું ઝેરી ઘટક છે, ઓકે, અને આવા એમાઇડ બને પછી એનું વહન જલવાહક પેશી દ્વારા વનસ્પતિના અલગ અલગ ભાગોમાં થાય છે. એ રીતના બીજું એક તમને ઉદાહરણ આપ્યું છે, સોયાબીન જેવી કેટલીક વનસ્પતિ હોય એના ઉત્સવેદનનો જે પ્રવાહ હોય, જે વહન થાય છે, ઉત્સવેદનની ક્રિયાના કારણે પાણી ઉપર જાય છે, એની સાથે સાથે યુરિટ્સનું પણ વહન થાય છે. અને આ યુરિટ્સ પણ બાકીના કાર્બનિક ઘટકો છે એની કરતા વધારે માત્રામાં નાઇટ્રોજન ધરાવે છે. એટલે આ પણ એક પ્રકારનું શું ધરાવે છે? નાઇટ્રોજન. હવે આ બધું છે એક પ્રકારના ઉત્સર્ગ દ્રવ્યો. એમાઇડ કયો, યુરિટ્સ કયો, એ બધા શું છે? એક પ્રકારના ઉત્સર્ગ દ્રવ્ય છે. કેમ આપણી બોડીની અંદર આપણે યુરિયા છે અથવા તો બીજા પ્રાણી હોય એમોનિયા છે, યુરિક એસિડ છે, એનો ત્યાગ કરે. આ બધું ક્યારે બન્યું હોય? કે આપણી બોડીમાં જે નાઇટ્રોજન યુક્ત નકામો કચરો ઉત્પન્ન થયો હોય એ નાઇટ્રોજન યુક્ત કચરામાંથી આપણે યુરિયા, એમોનિયા, યુરિક એસિડ આવું બનતું હોય. અને ઝેરી હોવાના કારણે આપણે એના શરીરમાંથી શું કરવું પડે? નિકાલ કરવો પડે. એમ વનસ્પતિની અંદર વધારે નાઇટ્રોજન યુક્ત ઘટક તરીકે આવા એમાઇડ્સ અને યુરિટ્સ બને છે. અને એનો પણ વનસ્પતિ શું કરે? પર્ણના કોષમાં એનો સંગ્રહ કરે, પછી પર્ણને ખેરવી નાખે. એટલે આ રીતના વનસ્પતિ એનું ઉત્સર્જન કરી નાખે છે આવા નાઇટ્રોજન યુક્ત ઘટકોનું. ક્લિયર? તો નીચે તમને નાની અમથી માત્રામાં એક પેરેગ્રાફ આપ્યો છે, એમાઇડ્સ અને યુરિટ્સ એ શું છે, અને ઉપરની બાજુ તમને એમિનો એસિડ કઈ રીતે બને, બે પદ્ધતિ, રિડક્ટિવ એમિનેશન અને ટ્રાન્સ એમિનેશન વિશે આપ્યું છે. ક્લિયર? તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. ઓકે, અને નેક્સ્ટ હવે તમારે ઝૂઓલોજીના બે ચેપ્ટર બચ્યા છે. એક ચેતાતંત્ર વાળું ચેપ્ટર અને બીજું અંતઃસ્ત્રાવી તંત્ર. બરાબર? એ આપણે કન્ટિન્યુ ચાલુ રહેશે. સાથે સાથે 12માનો અભ્યાસક્રમ તો આગળ વધવાનો જ છે. ઓકે.